આજે ખૂબ અદ્ભુત દિવસ છે. 21 21 ડે ઓફ 21st યર ઓફ 21st સેન્ચુરી. 21મી સદીનું 21મું વર્ષ અને આજે એનો 21મો દિવસ. ખૂબ અદ્ભુત દિવસ છે અને આજે આપણે બધા સ્વામીજીનું જે વિચરણ જે છે એને ઉજવવા આપણે બધા ભેગા થયા છે. આપણી સભામાં આજે સ્વામીજી દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે, સંતોને બિરાજમાન છે. સભાની શરૂઆતમાં આપણે પહેલાં એમના ચરણે આત્મીય નમન કરીએ અને એમના અંતરથી જય સ્વામિનારાયણ પાઠવીએ. સંપ, સુરદભાવ, એકતા. જય સ્વામિનારાયણ. વર્ષ 2021ની શરૂઆત આમ જોઈએ તો એક નવા જ મિજાજથી થઈ. ઉત્તરાયણની આપણે મજા માણી, ઠાકોરજીની કૃપાથી આ વખતે તો પવન પણ બહુ સારો હતો. એમ વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ. ઇન્ડિયાએ ગાબામાં ધાબા બોલાવી દીધા અને મોસ્ટ અવેઇટેડ કોલેજ ધીમે ધીમે હવે રીઓપન થઈ રહી છે. તો ખરેખર નવી એક શરૂઆત થઈ છે અને આપણી આજે આ સભા પણ છે. એટલે ખૂબ સરસ ઠાકોરજીની કૃપાથી એક સરસ શરૂઆત થઈ છે. પણ એક ક્વેશ્ચન તમને પૂછવો છે. 2020નું વર્ષ જોઈએ તો બધા માટે ઘણું આમ અપ એન્ડ ડાઉન અને ઉતાર ચઢાવવાળું રહ્યું. પણ સ્વામીજી આપણા બધાને, સ્વામીજીની ખરેખર આપણા બધા પર એટલી કરુણા છે કે જ્યારે પણ આપણે સ્વામીજીને સંભાળીએ છીએ ત્યારે સ્વામીજી આપણને અચૂક આપણી સાથે જો એવો અનુભવ કરાવ્યો છે. ક્વેશ્ચન એ થાય છે કે વોટ ઇઝ ધ મોસ્ટ મેમોરેબલ થિંગ ઇન યર 2020? આપ મને આન્સર આપો કે 2020 ફ્યુચરમાં પણ આપણે 2020નું નામ સાંભળીશું તો શું આપણને યાદ આવશે? શું વાત છે? બસ એટલા જ આન્સર? જમીન આવ્યા ને બધા? આત્મીય યુવા મહોત્સવ. ઘણી બધી એવી ઘટનાઓ બની 2020માં કે જે વન્સ ઇન અ વાઇલ થાય. કોરોના પેન્ડેમિક, ક્રૂડ ઓઇલના ભાવ માઇનસમાં જતા રહ્યા, સેન્સેક્સ પડી ગયું, સ્કેમ જોવા મળ્યું, IPL થઈ અને SPUએ છેલ્લે લાસ્ટ યરવાળાની એક્ઝામ લઈ જ લીધી. એટલે ઘણું બધું થયું એમ. પણ આપણે વિચારીએ તો 2020નું નામ આપણે સાંભળીશું તો આપણને સમયો યાદ આવી જશે, આપણને આત્મીય યુવા મહોત્સવ યાદ આવી જશે. એ સ્પિરિચ્યુઅલ ગેધરિંગ કે જે હ્યુમન કાઇન્ડમાંના ભૂતોના ભવિષ્યથી હતી. 1 લાખ જેટલા યુવાનો ભેગા થાય અને એ પણ આવા જમાનામાં એ અશક્ય વસ્તુ છે. પણ સ્વામીજીએ એને શક્ય કર્યું અને એ યુવા મહોત્સવને આપણે ખરેખર રીતે ઉજવ્યો. આપણે ખૂબ ભાગ્યશાળી હતા અને ભાગ્યશાળી છીએ કે આપણને બધાને યુવા મહોત્સવમાં જવાનો લાવો મળ્યો. આત્મીય યુવા મહોત્સવ નામ સાંભળીએ ને એટલે ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની યાદ આવી જાય. એ 10, 9 આમ કાઉન્ટડાઉન થાય ને એટલે આપણે આમ બીટમાં વાગે અને પછી સ્વામીજીનું જે આગમન થાય, ખરેખર એ વસ્તુ બહુ અદ્ભુત છે. આપણને તરત યાદ આવી જાય. ખૂબ અદ્ભુત સમય થયો હતો. આપણે ફરીથી એ બધી જ પળોને એક વખત ફરીથી તાજી કરી લેવી છે. એટલે વિડીયો ડિપાર્ટમેન્ટના મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને એ એવા એમની ગ્લિમ્સમાં ફરીથી લઈ જાય અને આપણે ફરીથી એ એવા એમના રંગે રંગાઈએ. સંત પરમ હિતકારી રે, સંત પરમ હિતકારી રે, સંત પરમ હિતકારી રે. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની. સ્વામી હરિ પધાર્યા મારા હિતકારી, પધાર્યા મારા સુખકારી, પધાર્યા મારા વાલમ. સ્વામી હરિ પધાર્યા મારા હિતકારી, પધાર્યા મારા સુખકારી, પધાર્યા મારા વાલમ.
परम हितकारी रे, संत परम हितकारी रे, संत परम हितकारी रे, संत परम हितकारी रे। प्रभु है करुणाकारी रे, प्रभु है करुणाकारी रे, संत परम हितकारी रे, संत परम हितकारी रे। संत की महिमा गान करे, ब्रह्म रस का रस पान करे। संत की महिमा गान करे, ब्रह्म रस का रस पान करे। संत परम हितकारी रे, संत परम हितकारी रे, संत परम हितकारी रे, संत परम हितकारी रे। मैं बढ़ चला, मैं स्वामी की ओर दौड़ चला। मैं उड़ चला, मैं बढ़ चला, मैं स्वामी की ओर दौड़ चला। भाग्योदय थयो भाग्योदय, युवारोदय नो भाग्योदय। भाग्योदय थयो भाग्योदय, युवारोदय नो भाग्योदय। नाचो रे आजू अंगे आनंदो रे, अवसर सुहानो आयो रे। नाचो रे आजू अंगे आनंदो रे, अवसर सुहानो आयो रे। बुलंद आवाजे एनो जयनाद गाओ, बुलंद आवाजे एनो जयनाद गाओ। युवा महोत्सव आयो रे, आज आनंद अनेरो छायो रे। नाचो रे आजू अंगे आनंदो रे, अवसर सुहानो आयो रे। बुलंद आवाजे एनो जयनाद गाओ, युवा महोत्सव आयो रे। हो आज आनंद अनेरो छायो रे।
सब आयो रे आजानंद अनेरो छायो रे આજે અંતરથી હરખાય છે એ યોગી સંકલ્પ પૂરો કરે હરિ સ્વામી સંકલ્પ પૂરો કરે હરિ સ્વામી શિલ્પી અનોખા છે યોગી હૃદયના કર્યું યુવાનોનું ઘડતર સ્વધર્મી કર્યું યુવાનોનું ઘડતર સ્વધર્મી નિર્ભય નિશ્ચિંત જીવન કમાયો નિર્ભય નિશ્ચિંત જીવન કમાયો દિવસ આજનો સુવર્ણે લખાયો અવકારીએ અંતરના ઉલ્લાસે અવકારીએ અવકારીએ અંતરના ઉલ્લાસે અવકારીએ ગગન મંડલે દેવ મંડલે થાય સ્વાગતમ પૃથ્વી લોકે પુલકા કરે સ્વાગતમ સ્વાગતમ ગગન મંડલે દેવ મંડલે થાય સ્વાગતમ પૃથ્વી લોકે પુલકા કરે સ્વાગતમ સ્વાગતમ અવકારીએ અવકારીએ અંતરના ઉલ્લાસે અવકારીએ 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 અંતરના ઉલ્લાસે અવકારીએ એ 3 દિવસમાં જે એન્જોય કર્યું લાસ્ટ ડેમાં તો એવું લાગે કે યાર બહુ જલ્દી પતી ગયા 3 દિવસ, હજી એકાદ 2 દિવસ હોય તો વધારે મજા આવી જાય. ખૂબ અદ્ભુત રીતે સંતોએ આપણા માટે આયોજન કર્યું હતું અને એ સ્વામીજીનું આગમન જોઈએ તો ખરેખર આમ મજા આવી જાય એમ. પણ એક વસ્તુ તમને બધાએ જોયું હશે કે 1 લાખથી વધારે યુવાનો દેશ વિદેશથી ત્યાં પધારે એ કંઈ નાની વસ્તુ નથી, એ ખૂબ જ મોટી વસ્તુ છે. 2020 જેવો જમાનો હોય, ઇન્ટરનેટ જીઓ દે ધનાધન ફ્રી હોય, કોઈ યુવક ધારે તો ફોનથી જ એને મન ભાવતી વસ્તુ પિઝાઝ ઓર્ડર કરી શકે, કોઈકને પાણી આવી ગયું હોય તો લેટર ઓન, કોઈ ધારે તો એક જ ક્લિક પર તાંડવ, સ્કેમ, વેબ સિરીઝ જોઈ શકે. પણ એવા સમયમાં કોઈ યુવાન 5 થી 6 કલાક સભામાં બેસે, કેવી રીતના પોસિબલ થાય? એવા કેટલાય યુવાનો હતા કે જે સવારે 5 વાગે આગળ બેસવું હોય તો સવારે 5 વાગે મંડપમાં પધારી જાય અને બપોરે 12 વાગ્યા સુધી, જ્યાં સુધી સભાનું ફર્સ્ટ સેશન પતે નહીં ત્યાં સુધી એ સંતોનો, સ્વામીજીનો લાભ લે. કેવી રીતના પોસિબલ છે? થોડુંક ડીપમાં વિચારીએ ને તો એક જ તારણ નીકળે અને એ છે સ્વામીજીનો
નિસ્વાર્થ પ્રેમ. સ્વામીજી એક યુવક પાછળ છેલ્લા 50 વર્ષથી જે એને પ્રેમ વહાવ્યો છે, કે જેને એનું લોહીનું પાણી કર્યું છે ને, ત્યારે આપણને સહેજ મન થાય છે કે આપણે પણ એ સભામાં બેસીએ, આપણે પણ આપણા ઘરથી અહીંયા સભામાં આવીએ અને સ્વામીજીને રાજી કરીએ. એ સ્વામીજી એક યુવકની પાછળ એટલો દાખલો કર્યો છે, એટલો ભીડો ઉઠાવ્યો છે, એટલે આપણને સહેજે મન થાય છે. સ્વામીજી છેલ્લા 50 વર્ષથી એટલો જ અવિરત દાખલો કરી રહ્યા છે, એટલું જ અવિરત વિચરણ કરી રહ્યા છે. અને સ્વામીજીએ તો એટલું બધું વિચરણ કર્યું છે કે જેની કોઈ વાત નથી. સ્વામીજી કહે કે મેં પર એક દિવસમાં 100 પધરામણીઓ કરી છે. આપણે થોડું કેલ્ક્યુલેશન કરીએ ને તો 50 વર્ષનું એ વિચરણ છે, 50 × 365 ડેઝ કરીએ તો 18,250 ડેઝ થાય, 18,250 દિવસ થાય. અને એ 18,250ના દિવસમાં સ્વામીજી કહે કે મેં ક્યારેક તો 130 જેટલી પધરામણીઓ બી કરી છે. આપણે એવરેજલી 100 પધરામણીઓ લઈએ, દિવસમાં 100 ઘરે સ્વામીજી પધારે તો 18,25,000 18,25,000 ઘરે સ્વામીજીએ પધરામણી કરી છે. એક પરિવાર 4 વ્યક્તિનું હોય તો એ આંકડો 73 લાખનો થતો રહે. કીધા કે 73 લાખ ભક્તોને સ્વામીજીએ પોતાનો આત્મીય સ્પર્શ આપ્યો છે. એ સ્વામીજીનું વિચરણ છે. એ સ્વામીજીનો આપણા માટે છેલ્લા 50 વર્ષથી એક ધાર્યો અવિરત દાખલો છે. એક વખત સ્વામીજી એક પરિવારને મળવા સ્વામીજી છેક વડોદરાથી કોલ્હાપુર એસટી બસમાં એમણે વિચરણ કર્યું હતું, ખાલી એક પરિવારને મળવા માટે. વિચાર કરીએ, 1980sની એ વાત છે. હમણાં પણ કોઈ આપણને કહે ને કે આપણે કોલ્હાપુર મુંબઈ જવું છે બસમાં, તો આપણે એક વખત તો ના જ પાડી દઈએ. ટ્રેન અવેલેબલ હોય તો શા માટે બસમાં જઈએ? પણ સ્વામીજી એ વખતે 775 કિલોમીટરનું વિચરણ, અને એ પણ એ વખતની એસટી બસમાં. 1980sની બસો તો કેવી હશે, કલ્પનામાં જ ના આવે. પણ એ સ્વામીજીએ આપણા બધા માટે એક પરિવાર આત્મીય બને અને એક પરિવાર પ્રભુના માર્ગે ચાલે એટલા માટે એણે અવિરત વિચરણ કર્યું છે. સ્વામીજી અવારનવાર એવીડી પધારે છે, આપણને ખબર છે. ઘણી બધી વખત તો સ્વામીજી અહીંયા પધારી જાય, એના દર્શનનો આપણને આનંદ થઈ જાય, અને સ્વામીજી પાછા હરિધામ પધારે ત્યાર પછી આપણને ખબર પડે છે કે સ્વામીજીએ બીમારી ગ્રહણ કરી હોય છે એ દિવસે. પણ આપણને રંચ માત્ર પણ એનો અહેસાસ થવા નથી દેતા એ પુરુષ કે મેં આજે બીમારી ગ્રહણ કરી છે, પણ આપણને એ આનંદ, એના જે દર્શનનો આનંદ છે એ આપણને આપીને જાય છે. તો સ્વામીજીનો અથાગ એ ભીડો છે. સ્વામીજીનો ભીડો અકલ્પનીય છે. એવી જ કંઈક ભીડા ભક્તિમાં આપણે ડૂબવું છે. સ્વામીજીનો ભીડો, સ્વામીજીની જે કરુણા છે, જેથી કરીને આપણે એક ડગલું સ્વામીજી તરફ ચાલી શકીએ. સ્વામીજીએ છેલ્લા 50 વર્ષથી 99 સ્ટેપ્સ આપણી સમક્ષ ચાલ્યા છે, એટલે આપણને એક ડગલું ચાલવાનું મન થાય છે. એટલે વિડીયો ડિપાર્ટમેન્ટના મુક્તોના ચરણે પ્રાર્થના કરીએ કે સ્વામીજીની એ ભીડા ભક્તિ, સ્વામીજીની એ કરુણામાં આપણને ડૂબાડે. हे हरि प्रसाद स्वामी महाराज, आपका जीवन है परम तपश्चर्या. अनंत शक्ति सामर्थ्य छुपाकर भक्त चरण में मिटाती हस्ती, ऐसी सुहृद भाव की तपश्चर्या. आपने कड़ी धूप में विचरण किया, हमें अक्षरधाम की शीतलता देने. आप कड़ाके की सर्दी में हमारे घर पधारे, हमें सुहृदय ऊष्मा देने. आप बारिशों में भीगते हुए हम तक पहुंचे, हमें प्रभु प्रीत में नक्शिक भिगोने. आपके चरण चलते रहे, हरि और हमारे बीच का अंतर मिटाने. ये कैसी तन मन से परे प्रेमल तपस्या है आपकी. वत्सल करुणावतार. आपने सर्वोच्च आयाम रचे हैं सेवा भक्ति पराभक्ति के. हजारों प्रवचन
अंगत गोष्ठी, अनंत पत्र लेखन, समैया शिविर करके हमारी आत्मा को अहंकार की आत्मघाती ऊंचाइयों से मुक्त करने आप इतना झुके हैं कि आपका ये नमन देखकर अब सर्व जीव प्राणी मात्र से भी सहज नमन होने लगा है। ये कैसी सर्व नमन दासत्व सभर तपस्या है आपकी। हमसे हुए किसी अच्छे कार्य के सदैव गुण गाए हैं आपने। अगर हमसे कोई भूल हुई तो उसे अपनी भूल मानी है आपने। खुद को झुकाना, हमको उठाना, इसे भक्ति मानी है आपने। योगी हृदय ऐसे युवा को कभी टूटने बिखरने नहीं दिया आपने। ये कैसी गुरु भक्ति में करुणा में तपस्या है आपकी। हम जीते हैं हमारे मनमान के अधीन और आप अपनी करुणा के अधीन। जितनी बढ़ती हम अक्षरधाम का जीवन जीना सीखते रहते हैं। हमारी यात्रा सुखपूर्वक अक्षरधाम की ओर बढ़ती रहे, इसके लिए आप हमारे अगणित प्रारब्धों की पीड़ा भी
આપણે નિહાળ્યું કે સ્વામીજીએ અવિરત વિચરણ કર્યું છે. કેટલી બધી ખાનગીઓ, કેટલા બધા પત્ર લેખન અને કેટલી બધી ગોષ્ઠી થાય ત્યારે આટલો મોટો સમાજ તૈયાર થાય. ત્યારે કંઈક યુવાનનું હૃદય ઓગળે અને એ પ્રભુના માર્ગે અને પ્રભુનો દીકરો થવા સંમત થાય. એ સ્વામીજીનો દાખલો છે, એ સ્વામીજીનો ભીડો છે, એ સ્વામીજીને આપણા બધા પરની કરુણા છે. આપણે જોયું ને વિડીયોમાં કે ગરમી હોય, ઠંડી હોય, વરસાદની ઋતુ હોય, છતાં પણ સ્વામીજીનું વિચરણ ક્યારેય અટક્યું નથી. ભક્તોના અંતરના જે પ્રશ્નો હોય એનું સોલ્યુશન લાવવા સ્વામીજીએ ક્યારેય સાનુકૂળતા અને પ્રતિકૂળતા નથી જોઈ. એને કેવળ બાપાનો સંબંધ જોઈને આપણને સુખી કરવાની ગરજ નિરંતર એણે વધારી છે. ત્યારે આજે આપણે બધા અહીંયા બેઠા છીએ. એ સ્વામીજીની આપણા બધા પરની ખૂબ મોટી કરુણા છે. સ્વામીજી છેલ્લા 50 વર્ષથી એ અવિરત વિચરણ કરી રહ્યા છે. સ્વામીજી કહે છે કે બાપા જ્યારે ધરતી પર હતા ત્યારે અમે એમને ખાલી દર્શન કર્યા છે, એમને નિહાળ્યા છે અને એમને સંભાળ્યા છે. 1971 23મી જાન્યુઆરી બાપા જ્યારે સ્વધામ પધારે છે, બાપા એમની લીલા સંકેલીને જ્યારે સ્વધામમાં પધાર્યા ત્યારથી સ્વામીજીએ વિચરણની શરૂઆત કરી. ત્યારથી આપણને યોગમાં લેવાની શરૂઆત કરી અને એ વિચરણ આજે 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે છતાં પણ એ અવિરત ચાલુ છે. નોટ અ સિંગલ ડે સ્વામીજીએ એવું હોય કે કોઈ યુવાનને કંઈક એનું સોલ્યુશન આપ્યું હોય કાં તો કોઈ યુવાનને આત્મીય સ્પર્શ આપ્યો હોય, એવો કોઈ દિવસ હજી સુધી નહીં રહ્યો. આજે પણ આવી પરિસ્થિતિમાં ભલે સ્વામીજી પરિસ્થિતિને અનુકૂળ ફિઝિકલી કોઈ યુવકને નહીં મળતા હોય, કોઈના ઘરે નહીં જતા હોય, પણ સ્વામીજી આજે પણ વિડીયો કોલના માધ્યમથી ભક્તોના પ્રશ્નોનું સોલ્યુશન આપી રહ્યા છે. એવા આપણે ઘણી બધી સ્મૃતિઓ જોઈ હશે. આપણને પણ સ્વામીજીએ પહેલાં વિડીયોમાં જોયું ને આપણે 2013થી લઈને આજ સુધી સ્વામીજી અવારનવાર આત્મીય વિદ્યાધામ પર પધાર્યા છે. ઘણી બધી વખત સ્વામીજી એવીડી પર પધારે છે. એ અનેક મિસ લઈને પધારે, મંદિરનું કન્સ્ટ્રક્શન જોવા પધારે, હોલના દર્શન કરવા પધારે કે કેમ્પસના દર્શન કરવા પધારે. એ ગમે તે મિસ લઈને પધારે પણ એ આપણા માટે પધારે છે, એ મારા માટે પધારે છે. એવા ઘણા બધાને અનુભવ થયા છે. ઘણી બધી કપરી પરિસ્થિતિ હોય, સ્વામીજી 86 વર્ષનું એજ છે એમની, દેહ સાથ ના આપતો હોય તો પણ એ ભક્તો માટે, કેટલાક એ યુવકો માટે એ દેહને ક્યારેય ગણકાર્યું નથી. આપણે આત્મીય યુવા મહોત્સવમાં જે સ્વામીજી ઓપનિંગ સેરેમનીમાં પધાર્યા હતા ત્યારે સ્વામીજીની પણ એવી જ કંઈક પરિસ્થિતિ હતી. સ્વામીજી પણ ચાલી નહોતા શકતા, પણ ભક્તો માટે, યુવકો માટે સ્વામીજી સ્પેશિયલ ત્યાં પધાર્યા. એ આપણા માટે પધાર્યા, એ ભીડો લઈને ત્યાં પધાર્યા કે આપણને એ સ્મૃતિ રહે. સ્વામીજી એવીડીમાં પધારે તો ઘણા બધા યુવકોને એવો અનુભવ થાય કે સ્વામીજી સ્પેશિયલ મારા માટે આવ્યા છે. એક વખત સ્વામીજી 2018ની એ વાત છે અને સ્વામીજી ઉનાળામાં અહીંયા પધારે છે. આપણામાંનો જ એક યુવક ભરૂચના એ રહેવાસી હરિસૌરભ હોસ્ટેલમાં રહે, ખૂબ અદ્ભુત અહીંયા સેવા કરે અને આઈસ્ટારમાં એ માસ્ટર્સ કરે. એને પણ કંઈક અંતરનો પોકાર હશે, એને પણ કંઈક અંતરમાં કંઈક મૂંઝવણ હશે. સ્વામીજી પધારે છે, સ્વામીજી હરિધામથી મિસ લઈને પધારે છે કે મારે મંદિરનું દર્શન કરવું છે, મારે કન્સ્ટ્રક્શન જોવું છે. પણ સ્વામીજી અહીંયા પધારે છે અને એ ભૂલકું ધ્રુવને સ્વામીજી જે સોલ્યુશન આપે છે આપણે એના સ્વમુખે સાંભળીએ. મારી લાઈફનો એક મહત્ત્વપૂર્ણ દિવસ એટલે 14/5/2018 તારીખ હતી અને સવારનું નક્કી હતું કે સ્વામીજી પધારવાના છે એવીડી કેમ્પસમાં. અને એટલે મંદિરની સાફ સફાઈ ચાલતી હતી અને એટલામાં જ આપણા બધા સંકલ્પો હોય ને કે જૂના પેલા પ્રસંગમાં કેવું હોય કે સ્વામીજી કેવું હરિધામ મંદિરના પૂજારી હોય ને એને કેવું એમ દર્શન આપે, એમ સ્વામીજી એમના ખભા પર હાથ મૂકી દે અને એમને છાતી પર આત્મીય સ્પર્શ આપે અને ત્યાર પછી સ્વામીજી કહે કે એમને કેવો હેત કરે. એટલે આપણા બધા સંકલ્પો કે સ્વામીજી આવું બી આપણને કરે તો આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય એમ. સ્વામીજી આવા દર્શન આપે તો આપણું એમ એવી ઈચ્છાઓ ખરી અંદર, સંકલ્પો બધા થોડા એવા આપણા. અને એ ડ્યુરેશન ટાઈમિંગ પીરિયડમાં સ્વામીજીનું આવવાનું થયું અને સ્વામીજી
બપોરની ફૂલ ગરમી હતી અને સ્વામીજી પધાર્યા. એ વખત તો આ નીચેના દાદર નહોતા, આટલા જ દાદર હતા. એટલે સ્વામીજીની કાર છેક ઉપર સુધી આવી અને અમે બધા અહીંયા જ સ્વામીજીને દર્શન કરવા બધા ભક્તો અહીંયા જ ઊભા હતા. હું પણ અહીંયા જ હતો અને સ્વામીજીની કાર આવીને દરવાજો ખુલ્યો અને સ્વામીજી ચેર ધીમે રહીને અમારી બાજુ ફરી અને સ્વામીજીની ચેર ફરી એટલે સ્વામીજીએ મસ્ત સ્મૃતિ આપી. અને ત્યાર પછી નકીન શેઠે સ્વામીજીનું હાર પહેરાવીને સ્વાગત કર્યું અને સ્વામીજી ત્યાર પછી ગાડીમાંથી ધીમે રહીને ઉતર્યા અને સ્વામીજીએ પહેલું પગથિયું ચડ્યા અને પહેલું પગથિયું ચડ્યા ને ત્યાર પછી એમને પગથિયા બધું ના જોયું. મૈત્રી સ્વામીજી માટે પગથિયું જોતા હતા પણ સ્વામીજીની નજર સીધી મારા પર પડી એટલે સ્વામીજી સીધા એમ જાણે હું મારામાં શું જોયું બીજા કોઈ જ નહીં, એમ જાણે હું જ બોલાવતો હોય ને સ્વામીજી મારી બાજુ આવતા હોય ને એવી રીતે જાણે મારા માટે જ આવ્યા છે સ્વામીજી. એ પ્રમાણે સ્વામીજી ફટાફટ ચડીને મારી સુધી આવી ગયા અને એ ટાઈમે કેવું સ્વામીજીને જોયા ને, સ્વામીજી જેવો મને જોયો ને એટલે મનમાં વિચાર થયો સ્વામીજી શું પ્રાર્થના કરીશ, શું કહીશ, શું બોલીશ. હવે સ્વામીજી એ ટાઈમે આવી ગયા અને અહીંયા એવી જગ્યાએ ઊભા હતા, હું એવી જગ્યાએ ઊભો હતો કે સ્વામીજીને કેવું ઊભું રહેવું પડ્યું. એક પગ નીચે સ્વામીજીનો, એક પગ નીચેના દાદર પર, એક પગ ઉપરના દાદર પર. અને એવી રીતે સ્વામીજીએ જેવું મને મારા પ્રસંગમાં જેવી સ્મૃતિ હતી ને કે સ્વામીજી મને એવા પૂજારીને કેવું એમ બે ખભા પર હાથ મૂક્યા હતા અને કેટલો વહાલ કરતા હતા. એ જ સેમ રીતે સ્વામીજીએ મારા ખભા પર હાથ મૂક્યા અને સ્વામીજી મને છાતી પર હાથનો સ્પર્શ આપ્યો અને હું તો તળાદળ રડવા જ માંડ્યો હતો. પેલો બધા પ્રાર્થના વાત બધું ભૂલી જ જાય અને સ્વામીજી બધું જાણતા જ હોય એટલે સ્વામીજી કેવું સામેથી જ કહી દીધું. સ્વામીજી કે બહુ વિચારવાનું નહીં કે હું બી પહેલાં તારા જેવો જ હતો કે જો હવે થઈ ગયું ને બરાબર. કે સ્વામીજી કે હું રોજના 700 ગામ ચાલતો હતો. હું તો એટલો બધો રડતો હતો ને મારાથી કંઈ બોલાય ના અને કંઈક એવું થઈ ગયું હતું અંદર. સ્વામીજી અચાનક એવા સંકલ્પો પકડી લીધા હતા, આપણને એવા દર્શન જેવા હું ચાહતો હતો એવા આપી દીધા હતા એટલે સ્વામીજી એવું બોલાય જ નહીં કશું. સ્વામીજી સામેથી કે સ્વામીજી કે 700 ગામ ચાલતો હતો હું કે પછી કે સ્વામીજી કે રોજના હું 8-7 ગામ ચાલું અને પછી સ્વામીજી કે બધા આપણને બહુ ખવડાવે પણ આપણાથી ના પડાય પણ આપણે ચાવીને જમવાનું. સારું, સ્વામીજીનો જવાબ કેવો એમ એઝ યુઝ્યુઅલ કોઈને બી પૂછીએ ને આપણે તો કોઈ બધા શું કહે કે તેલ તીખું તળેલું છોડ દેવાનું, આ છોડ દેવાનું, પાઉં છોડ દેવાના, આવું બધું છોડવાનું બરાબર જવાબ આપે. તો સ્વામીજીનો જવાબ કેવો એમ એક લેવલ અપનો જવાબ, એમ કંઈક એમ દિલને સ્પર્શી જાય એવો જવાબ. સ્વામીજી કે તમારે ચાવીને જમવાનું. કેવો જવાબ સ્વામીજીનો એમ. સ્વામીજી કે એટલે આમ દિલને સ્પર્શી જાય. એટલે કહેવાનો મતલબ એ કે એમ સ્વામીજી જે કંઈ 40-45 મિનિટ આ કેમ્પસમાં રહ્યા ને એ સ્પેશિયલ જાણે મારા માટે જ આવ્યા હોય ને એમ. હું જ બોલાવતો હોય ને મારા માટે આવ્યા, બીજા કોઈ જ માટે નહીં. એમ જાણે મારા સંકલ્પો પૂરા કરવા, મને જે સૂચન જોઈતું હતું એ આપવા, એ જ કરવા આવ્યા હોય ને સ્વામીજી સ્પેશિયલ હરિધામથી એવીડી કેમ્પસ એવું લાગ્યું એમ. અને જાણે સ્વામીજીનું આ વિચાર સ્પેશિયલ મારા માટે જ હતું એવું એમ લાગી આવ્યું. એટલે કહેવાનો મતલબ એ કે સ્વામીજી આવ્યા અને મળ્યા મને ને આશીર્વાદ આપ્યા. ત્યાર પહેલાં પણ મેં બોડી ઉતારવા માટેના ઘણા પ્રયત્નો કરી ચૂક્યો પણ એમાં કંઈક સક્સેસ નથી. પણ જે સ્વામીજીએ આશીર્વાદ આપ્યા અને સ્વામીજીએ જે કીધું કે હું રોજના 7-8 ગામ ચાલતો એ પ્રમાણે મેં લોકડાઉનમાં પ્રયત્ન કર્યો તો એને લીધે અને સ્વામીજીના આશીર્વાદને લીધે હું થોડું ઘણું 2 મહિનામાં 21 કિલો જેટલું વજન ઘટાડી શક્યો. તો સ્વામીજીના ચરણે એક જ પ્રાર્થના કે સ્વામીજી આપના ગમતામાં જીવી શકાય અને આપની આજ્ઞામાં ટૂંક વર્તી શકાય એ માટે બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે. ધ્રુવભાઈની વાત સાંભળી. ધ્રુવભાઈ કહે છે ને કે સ્વામીજી પધાર્યા, એમને મૂંઝવણ હતી. વેઇટ તો બધાને ઓછું કરવાનું હોય જ, કરવું જ જોઈએ અને ઈચ્છા પણ હોય પણ રહેવાય નહીં એમ. એટલે પ્રાર્થના પણ કેવી રીતના કરવી એ મૂંઝવતા હતા. પણ સ્વામીજી એનું અંતર પકડ્યું
એનો અંતરનો પોકાર હશે એટલે સ્વામીજી સીધા ત્યાં આવ્યા. એમને કીધું ને કે એ સ્ટેપ હતા એના પર ઊભું રહેવા એવી જગ્યા નથી, પણ સ્વામીજી સીધા એમની પાસે આવ્યા અને એમને એનું અંતરનું સમાધાન આપ્યું. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં વાત છે કે અંતર પકડ્યું તે શું સમજવું. ગુણાતીતાનંદ સ્વામી પૂછે છે કે અંતર પકડ્યું તે શું સમજવું. ગુણાતીતાનંદ સ્વામી જ ઉત્તર કરે છે કે પોતાની મૂર્તિમાં જીવને ખેંચી લે, પોતાની મૂર્તિમાં જીવને ખેંચી લે ને તેના દોષ વર્તીને તેના પર વાત કરે અને દોષ ટાળે તે અંતર પકડ્યું કહેવાય. સ્વામીજીએ પણ એ જ કર્યું. એમને ઈચ્છા હતી કે વજન ઉતારવું છે, પણ ઘણી બધી વખત ટ્રાય કર્યો પણ થાય નહીં. સ્વામીજી એના લેવલ પર આવ્યા અને કહે કે હું તારા જેવો જ હતો. બધા આપણને કહે એટલે આપણે લેવું પડે, આપણે જમવું પડે, પણ આપણે ચાવીને જમવાનું એ નહીં. એમણે કીધું ને કે ઘણા જો મેં કોઈ બીજાને પૂછ્યું હોત તો મને સલાહ આપતે કે પાઉં બંધ કરી દે, આ બંધ કરી દે, પેલું બંધ કરી દે, પણ સ્વામીજીએ કેવો યુનિક આન્સર આપ્યો, કેવું યુનિક સોલ્યુશન આપ્યું. એ એમને સ્પર્શી ગયું. એ સ્પર્શી ગયું એટલે એમને લોકડાઉનમાં એટલી મહેનત કરીને 21 કિલો વજન ઉતાર્યું. કોઈ સામાન્ય વાત નથી. 21 કિલો વજન ઉતારવું કોઈ સામાન્ય વાત નથી. એ સ્વામીજીનું બળ હતું એટલે એ શક્ય બન્યું. આપણને પણ આ વિડીયો જાય એટલે એવું મન થાય કે સ્વામીજી પધારે, મારા ખભા પર પણ હાથ મૂકે, મને કંઈક પર્સનલી કંઈક વાત કરે, મારું પણ કંઈક અંતર પકડે, એવું થાય આપણને એમ. પણ આપણે જો ખરેખર અંતરનો પોકાર હોય તો સ્વામીજી કોઈ પણ માધ્યમથી આપણને એનું સોલ્યુશન આપે. સ્વામીજી એવીડીમાં પધારે, સભામાં બિરાજે અને સભામાં કંઈક આશીર્વાદ આપે, કંઈક આપણને આશીષ વચન આપે અને જો એ આશીષ વચનને આપણે પકડીએ અને એ પ્રમાણે જીવન જીવવાની હા ગડતલ કરીએ ને તોય આપણને બળ મળે, તોય આપણને બળ મળે. એક નાનકડો મારો પ્રસંગ યાદ આવે છે. CAમાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે ઇન્ટર જે સેકન્ડ સ્ટેજ આવે એની એક્ઝામ હતી અને ફર્સ્ટ એટેમ્પમાં થોડી મહેનત કરી હતી અને ફેલ થયા હતા. એટલે જાન્યુઆરી ફર્સ્ટ વીક ફેબ્રુઆરીમાં રિઝલ્ટ આવે અને થોડું આમ ડિપ્રેસ જેવું હતું આમ. પણ સ્વામીજીની કૃપાથી BComની એક્ઝામમાં ઘણા સરસ માર્ક આવ્યા હતા. એટલે સ્વામીજી પધાર્યા હતા અને એમને હાર પહેરાવવાનો ચાન્સ મળ્યો અને અહીંયા જ સ્વામીજી બિરાજમાન હતા અને અમે 4-5 યુવકો હતા. અમે હાર પહેરાવ્યો. હું સ્વામીજીની એક્ઝેક્ટલી રાઈટ સાઈડમાં હતો. સામે બધા યુવકો હતા. બધાએ પ્રાર્થના કરી કે સ્વામીજી અમે એન્જિનિયરિંગ કરે છે, સારું MBA થાય અને સારી જગ્યા પર MBA કરી શકીએ એવા આશીર્વાદ આપજો. પણ સ્વામીજીએ પ્રાર્થના સામેથી કરે છે, પણ સ્વામીજીએ આપણને તો એવું કંઈ પ્રાર્થના આવડે નહીં. ફર્સ્ટ ટાઈમ સ્વામીજી નજીક હતા એટલે બ્લેન્ક થઈ ગયા હતા. પણ સ્વામીજીએ મારી આંખમાં આંખ બિલાવીને કે આપણે ભણતા રહેવું, આપણે અહીંયા ભણવા આવ્યા છે. સ્વામીજી એટલું જ કીધું, બહુ સમજાયું નહીં, બહુ ખબર ના પડી. પણ ધીમે ધીમે સંતો જોડે દોસ્તી હતી અને પછી મહેનત કરતા હતા, સારા મિત્ર હતા, એટલે પછી સમજાયું કે સ્વામીજી મને કહેવા માંગે છે. અને પછી સ્વામીજીએ રિયલાઇઝ કરાવ્યું કે BComનું લાસ્ટ યર હતું અને એ છેલ્લા મહિના હતા, સેમકોમમાં ભણતા હતા, એટલે ફેરવેલ પાર્ટીઝ ને ફાર્મ હાઉસની પાર્ટીઝ ને બધું ચાલતું હોય, મિત્રો બોલાવે, મિત્રો કરતા હતા પાર્ટી. પણ સ્વામીજી ખાલી કહે એટલે ઇન્ટરનલમાં એનું બળ, એ સ્વામીજી આપણને બળ આપતા હોય. એટલે મિત્રોને ના પાડી અને આપણે ભણ્યા અને સ્વામીજીની કૃપાથી સરસ પાસ પણ થયા. તો આપણું સ્વામીજી આવી રીતના અંતર પકડે અને આપણને બળ આપે. આપણને યાદ હોય તો 19 સપ્ટેમ્બર સ્વામીજી પધાર્યા હતા 2019માં અને આપણને યુવા મહોત્સવનું આમંત્રણ આપવા માટે સ્વામીજી આવ્યા હતા. અને આપણને ઘણા બધા એવા આશીર્વાદ સ્વામીજી એ વખતે આપ્યા હતા. આપણે એ સ્વામીજીના આશીષ વચનને સાંભળીએ, એમાં આપણે ડૂબીએ. એટલે વિડીયો ડિપાર્ટમેન્ટના મુક્તોને પ્રાર્થના કરીએ કે આપણને એ સ્વામીજીની જે સ્વામીજી પધાર્યા હતા અને આપણને જે અંતરનો એક પ્રશ્ન હતો એમાં સ્વામીજી વાત કરે છે એ આપણે નિહાળીએ. તમારો સત્સંગ, તમારી મિત્રતા, તમારી આ ભક્તિ જોઈને ભગવાન સૌનું કલ્યાણ કરશે. આવો નવો ઉમંગ અખંડ રાખજો. આજે તમે અહીંયા છો, સારા વાતાવરણમાં ઉછરી રહ્યા છો, ત્યાં સુધી તો સારું વાતાવરણ રહે જ, પણ ખાસ
એક સૂચન કરું છું કે અહીંથી ગયા પછી પણ જ્યાં ત્યાં 3 વસ્તુ છોડવાની નહીં. એક, પ્રભુની પૂજા. 2, સંતો સાથેની મૈત્રી. 3, સંતો સાથેની શિબિરો. આટલું આપણે પાકું રાખજો. સંતોને કોઈ સ્વાર્થ નથી, એમને કોઈ અપેક્ષા નથી. એમને એક જ અપેક્ષા છે, તમે યોગી મહારાજના ખરેખર ભૂલકા થાઓ, બાળકો થાઓ, જેના ફળ સ્વરૂપે આપણે 6 દુશ્મન, આપણે એ ગંદકીમાંથી દૂર થવાનું છે. કામ, ક્રોધ અને લોભ અને હઠ, માન ને ઈર્ષ્યા આપણે કોઈ પણ ભોગે સત્સંગ અને ભક્તિ પ્રમાણેનું જીવન જીવીને અહીં તમે અત્યારે છો, પછી પણ એવું જીવન જીવજો. સંતો સાથેનો યોગ છોડતા નહીં. હજારો યુવકોને મોટો પ્રશ્ન છે અત્યારે. હું ઘણી વખત યુવકોની પાછળ કલાકો કાઢું છું. બધે જ્યાં જઈએ ત્યાં ઓલ ઓવર ધ વર્લ્ડમાં યુવકો, કેટલાકને સર્વિસ ના હોય, જય સ્વામિનારાયણ, કેટલાકને એવા વિચિત્ર ભૂડા ગાંઠો થતા હોય, કેટલાકને એની સાનુકૂળતા પ્રમાણેનું જીવન ન હોય. પછી અમે સેટ કરીએ ધીમે 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 ધીમે. પણ તમે સંકલ્પ કરજો બસ કે 2 સારા સાધુ સાથે ખરેખરી દોસ્તી બાંધવી છે જ. 2 સારા સાધુ, 4 સારા એવા યુવકો, હરિભક્તો ઓલ ઓવર ધ વર્લ્ડમાં મળશે, ચિંતા જ નહીં કરતા. આજે નોકરી વાળે જય સ્વામિનારાયણ સેંકડો છોકરાઓ બિચારા દુઃખી છે. ભગવાન સ્વામિનારાયણે અદ્ભુત આશીર્વાદ આપી દીધા છે. મારી વાત સાંભળજો. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, કરોડ વિશેનું દુઃખ મને આવો, મારા હરિભગતને નહીં. તમારું ગમે તેવું ભયંકર દુઃખ હોય પ્રભુ માથે લઈ લેશે, પણ તમને તો સુખ્યા કરશે. જય જય. આજે નોકરીનો મોટો પ્રશ્ન છે, ચારે બાજુ ધમાલ છે, છતાં પણ રોટલા આપવા ભગવાન સ્વામિનારાયણ બંધાયેલા છે. આપણને નોકરીનો બાપ મળવાનો છે. જય જય જય. આપણે સ્વામીજીના આશીર્વાદ નિહાળ્યા. આમાંથી કેટલા લોકો એ સભામાં હાજર હતા? ઓ માય ગોડ, ઓલમોસ્ટ બધા જ. યાદ છે સ્વામીજી ક્યાંથી પધાર્યા હતા? કોઈ આ પાછળથી કોઈ હાથ ઊંચો કર્યો પાછળથી? સ્વામીજી ક્યાંથી પધાર્યા હતા? કોઈકને યાદ હોય આ બધી? યસ, સ્વામીજી આપણા માટે વચ્ચેથી ચાલીને પધાર્યા હતા. સ્વામીજી એ દિવસે પગમાં સોજો ગ્રહણ કર્યો હતો, પણ આપણને એક વિશેષ સ્મૃતિ રહે ને, એટલે એ દેહને ભૂલી ગયા અને એ વચ્ચેથી પધાર્યા, આપણા માટે પધાર્યા સ્વામીજી. એ વખતે ઘણા બધા યુવકો અંતરનો એક પ્રશ્ન હતો. સ્વામીજીએ વાત કરીને કે નોકરી એક બહુ મોટો પ્રશ્ન છે, અને એમાં એ જે માસ્ટર્સ કરતા હોય, જે લાસ્ટ યરમાં હોય, એને અંતરમાં થયા રાખે, ચિંતા રહે, યાર માસ્ટર્સ પતવાનું છે, હવે શું કરીશ, જોબનું શું થશે. પણ સ્વામીજીએ પકડ્યું અને આપણને ખુલ્લા આશીર્વાદ આપી દીધા કે નોકરી નહીં, નોકરીનો બાપ મળશે. સ્વામીજીએ નાની નાની આજ્ઞા કરી કે તમે સંતો જોડે દોસ્તી રાખજો, સભા ભરજો, શિબિરમાં આવજો, નોકરી નહીં પણ નોકરીનો બાપ મળશે. એ જ સભામાં એક યુવાન, સૌરાષ્ટ્રના એ યુવાન બીએસસી અને માસ્ટર્સ કરવા, એમએસસી કરવા અહીંયા પધાર્યા. એને પણ એક એવી ચિંતા હતી, એ પણ એ લાસ્ટ યરમાં જ હતા, એને પણ કંઈક નોકરીની ચિંતા હતી. પણ સ્વામીજીના એ વચન, સ્વામીજીના એ આશીર્વાદ અને સ્વામીજીની એ આજ્ઞા એમને પકડી એ પ્રમાણે જીવવાનું શરૂઆત કરી. એને શું અનુભવ થાય છે આપણે એના જ સમ્મુખે સાંભળીએ. ભૂલકુ વિવેકભાઈ. હમણાં 2 મહિના પહેલાં આમ કંપની આવવાની હતી, તો હવે એવું જ કંઈ આવડે નહીં, પણ હવે એક રિએક્શન મને અત્યારે કોઈક લખવાનું કહે તો હું લખી ના શકું એમ. તો આનંદ સ્વામીને ફોન કર્યો. સમયાની સેવા હતી આનંદ સ્વામીની, તો ડ્રામા જે હતો એ બધું
એરેન્જ એ કરતા હતા આનંદ સ્વામી. રાતે એ બીજી હોય તો મેં રાતે 11 વાગે ફોન કર્યો. બીજા દિવસે સવારે 9 વાગે કંપની આવવાની હતી. તો આનંદ સ્વામીને ફોન કર્યો કે કંપની આવે છે, શું કરવું એમ. તો કે આપણે 2 મિનિટ વધારે ધૂન કરજો એ કે મહારાજી કે આપણે ભળશે એમ. તો થોડું વાંચ્યું એમ, સવારે ધૂન કરી અને ટી શર્ટ પહેરીને જ ગયો. ખબર જ હતી આપણું પ્લેસમેન્ટ થવાનું જ નથી એમ. તો ટી શર્ટ પહેરીને ગયો ટેસ્ટ આપવા. તમે આઈ થિંક 90-100 જણ બેઠા છું. ટેસ્ટ આપ્યો. હવે લિસ્ટ આવ્યું ને, શોર્ટ લિસ્ટ, બપોરે 12 વાગે. તે મારું નામ આવી ગયું 30 જણમાં. 30 જણમાં આવ્યો ને, ફટાફટ રૂમે ગયો, ફોર્મલ પહેર્યા, સેવ બેવ કરાવીને વળી પાછો ગયો કોલેજ. ગયો ને તો ઇન્ટરવ્યૂ ચાલુ થયું 1 વાગે. 1 વાગે ઇન્ટરવ્યૂ શરૂ થયું, મારો વારો 3 વાગે આવ્યો. હવે અંદર ગયો તો સરે મને સામેથી જ પૂછ્યું એમ કે તને કઈ રિએક્શન આવડે છે? 2 રિએક્શન આવડે છે. એ મેં લખી દીધી. હવે સાચી ખોટી તો મને અત્યારે યાદ નથી હવે કેવી લખી મેં. પછી ઇન્ટરવ્યૂ પૂરું થયું, રૂમમાં આવી ગયો. કલાક એક ધૂન કરી, 4 થી 5 વાગ્યા સુધી એમ ધૂન કરી. અને વળી પાછા કોલેજ ગયા તો 2-5 જણા ઇન્ટરવ્યૂ લેવાના બાકી હતા. તો ઇન્ટરવ્યૂ લેતા લેતા 7 વાગી ગયા. તો અમે બધી નજીકના હોસ્ટેલવાળા છીએ, અમે 8-10 જણા રોકાણા, બાકી અપડાઉનવાળા છે એ બધા જતા રહ્યા એમ. તો જ્યારે અમે 5-7 જણા ઊભા હતા બહાર, તો મારો જે સરે ઇન્ટરવ્યૂ લીધું હતું એ સર પોતે બહાર આવ્યા. જ્યારે બહાર જતા હતા ત્યારે મને કીધું એમ કે તારું નામ વિવેક છે ને? હા સર, મારું નામ વિવેક છે. તો કે જાય કે ઘરે જઈને જમી લે કે તારું પ્લેસમેન્ટ થઈ ગયું છે. હવે આપણે જોઈએ કે આનંદ સ્વામીએ એક ખાલી આજ્ઞા કરી હતી કે 5 મિનિટ તું ધૂન કરજે વધારે તો તારું સ્વામીજી ભળશે અને આપણી પ્લેસમેન્ટ થઈ જશે એમ. હવે સ્વામીજીને આપણે જોઈએ તો એક યુવક પાછળ લોહીનું પાણી કરી નાખ્યું છે એમ. કે આજે હું જોઉં તો મારા જીવનમાં આવી સભા ન હોત કે સ્વામીજીએ મારા જીવનમાં ઇન્ટરેસ્ટ ના લીધો હોત તો હું આજે ક્યાં વ્યસનોની દુનિયામાં ડૂબી ગયો હતી કંઈ ખબર જ ના પડે એમ. કે આ સંતો છે, સંતોની આજ્ઞા પડી, ખાલી સામાન્ય એવી આજ્ઞા કે સભા ભરવાની, થાય એટલું ભજન કરવાનું, મૂવી નહીં જોવાનું, તો નોકરી નહીં, તમને નોકરીનો બાપ મળશે એમ. તો આજે અમે કહી શકીએ એમ છાતી ઠોકીને કે સ્વામીજી મારા માટે જ એમ સ્પેશિયલ આવ્યા હતા કે તને નોકરીનો બાપ મળશે એમ, તો ખાલી મૂવી ના જોતો. તો આજે એમની જે વચન આપે છે એ બધું આપણે સરદાર પાડીએ કે સભા ભરીએ, 5 મિનિટ ધૂન કરીએ તો આપણી પૂરી થાય જ છે એમ. તો મહારાજને ચરણે જ પ્રાર્થના કે અમે તમારાથી ઓશિયાળા ના થઈએ અને તમારી આજ્ઞામાં જ અમે નિરંતર ભૂલકુની યાત્રા તમારી તરફ ચાલતી રહે જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે જોયું કે વિવેકભાઈની વાત સાંભળીને તો આપણને લાગે કે એમને થોડો કોન્ફિડન્સ હજી નહોતો જ કે એટલે એ ટી શર્ટ પહેરીને ગયા. પણ સ્વામીજી કેવા કરુણાનિધિ છે. સ્વામીજી એટલું જોયું કે એણે સભા કન્ટિન્યુ કરી છે અને જ્યાં મૂંઝવાયા ત્યાં એમણે આનંદ સ્વામીનો કોન્ટેક્ટ કર્યો છે ને એટલે એને આપણે નોકરીનો બાપ આપી દેવો છે અને એને ખરેખર ખૂબ સારી નોકરી મળી. આજે એ પિરામોલ ફાર્મામાં અમદાવાદમાં જોબ કરી રહ્યા છે. કેટલાય બધા યુવાનોનો એવા અનુભવ છે કે નોકરી નહીં પણ એને ખૂબ સરસ અને સ્વામીજીએ બહુ સાનુકૂળતાથી એમને નોકરી આપી દીધી છે. એમને વાત કરીને પણ સામાન્ય આજ્ઞા હોય કે સભા ચૂકવાની નહીં, શિબિર અટેન્ડ કરવાની, ભજન કરવાનું, સંતો જોડે મૈત્રી કરવાની, ખૂબ સામાન્ય આજ્ઞા હોય. સ્વામીજી પધાર્યા અને એટલી આજ્ઞા આપી પણ આપણને થાય કે આ બધી આજ્ઞા તો હું પાડું જ છું, સભામાં રેગ્યુલર જાઉં છું, સંતો અને લીડર્સ જોડે ફ્રેન્ડશીપ પણ છે, આપણને એવું થાય. પણ આપણે એવું બી વિચારતા આવીશું ને એવું માનતા આવીશું કે હું ભજન બી કરું છું, પણ સ્વામીજીના જે આશીર્વાદ છે, સામાન્ય આજ્ઞા છે, એ આપણે એક્ઝેક્ટલી એઝ ઇટ ઇઝ પકડી ના શકીએ. એ સભામાં હું પણ હતો અને મારો એક પ્રસંગ શેર કરું. સ્વામીજી આજ્ઞા તો કરી, મને હજી યાદ છે, ખૂબ જ સરસ સ્મૃતિ સ્વામીજીએ મને આપી હતી એ દિવસે. હું અહીંયા જ હતો અને સ્વામીજી અંદર રૂમમાં પધાર્યા હતા. રૂમની બહાર સ્વામીજી નીકળ્યા. આપણા રેક્ટર છે વિનીતભાઈ, એની ઈચ્છા કે હું એકચ્યુઅલી CA ફાઇનલ્સની એક્ઝામ આવવાની હતી મારી નવેમ્બરમાં, એટલે એ મને લઈ ગયા અને એમને ઊભા રાખ્યા અને પછી સ્વામીજી બહાર નીકળ્યા. એટલે ભગવાનનું કરવું એવું કે વિનીતભાઈ બ્લેન્ક થઈ ગયા. એટલે ગુરુએ તરત જોયું અને ગુરુ તરત આવ્યા. એટલે ગુરુએ પછી સ્વામીજીને પ્રાર્થના કરી મારા વતી કે દીકરો અહીંયા રહે છે અને CAની એક્ઝામમાં થોડા માર્ક્સ માટે રહી જાય છે. સ્વામીજીએ ગાલ પર આત્મીય સ્પર્શ આપ્યો અને કીધું કે આપણે રાતે સૂતી વખતે 10 મિનિટ ભજન કરવું. એટલે ખૂબ સામાન્ય આજ્ઞાથી મને થતું હતું, હું ભજન તો કરું જ છું ને,
મને ખરેખર કહું છું, ટુ બી વેરી ફ્રેન્ક, મને એવું થતું જ હતું કે હું ભજન તો કરું જ છું. મને એ આજ્ઞા એકદમ સામાન્ય લાગી એમ. કારણ કે આપણે સ્વામીજીને સાંભળ્યું કે 30 મિનિટનું ભજન કરવાનું, એ આપણે સાંભળ્યું હોય. કેટલું ભજન કરતા હોય એ તો આપણને જ ખબર હોય, અંતર તપાસીએ ત્યારે ખબર પડે. પણ એ પ્રસંગ ત્યાંથી અટકતો નથી. સ્વામીજી કહે છે ને, આપણને આગળ કીધું સ્વામીજીએ કે સંતોના યોગમાં રહેજો. તેથી ફાયદો શું થયો મને? એ જ દિવસે સંતો નીચે થાળ કરતા હતા અને સંતો હતા ને હું પણ ત્યાં હતો. એટલે ગુરુએ વાત કરી કે તમે ખૂબ સરસ સસ્તામાં ફાવી ગયા એમ, કે 10 જ મિનિટમાં તમારું પતી ગયું એમ. એટલે ગુરુએ વાત કરી ત્યારે મને રિયલાઇઝ થયું કે એ 10 મિનિટ છે ને એ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે. એ 10 મિનિટનું ઇમ્પોર્ટન્સ જો ગુરુ ના હોત તો હું પકડી ના શક્યો હોત, તો સંત ના હોત તો એ સામાન્ય આજ્ઞા હું ચૂકી ગયો હોત અને આજે હું CA ના થઈ શક્યો હોત. સ્વામીજીની વિશેષ કૃપા હતી. 1 મહિનો બાકી હતો એક્ઝામના. એ 1 મહિનામાં જ્યારે પણ હું ગુરુને મળું ને એટલે સ્વામીજી મને યાદ કરાવે. ગુરુ કહે કે આપણું ભજન કેવું ચાલે છે, સ્ટડી કેવી ચાલે છે. એ સ્વામીજીની આપણા બધા પરની કરુણા છે. એટલે સંતો હોય ને લાઈફમાં તો સ્વામીજીની નાની નાની આજ્ઞા હોય ને આપણે એઝ ઇટ ઇઝ પકડી શકીએ, એઝ ઇટ ઇઝ સમજી શકીએ. સ્વામીજીનું સામાન્ય આજ્ઞા હોય પણ એ સમજાય નહીં. એવા જ સંત એટલે પૂજ્ય આનંદ સાગર સ્વામીજી. આપણે આનંદ સાગર સ્વામીજીને ચરણે પ્રાર્થના કરીએ કે સ્વામીજી અમને નાની નાની ખૂબ આજ્ઞા કરે છે, પણ એ નાની નાની આજ્ઞા અમે એઝ ઇટ ઇઝ સમજી નથી શકતા. તો અમને કંઈક એવું માર્ગદર્શન આપો કે જે નાની નાની આજ્ઞા છે એ મારા માટે છે, સ્વામીજીનું વિચરણ મારા માટે છે, એ મને મનાય. એટલે આપણે પૂજ્ય આનંદ સાગર સ્વામીજીને પ્રાર્થના કરીએ કે એવી જ કાંઈક અમને માર્ગદર્શન આપવા વધારે પૂજ્ય આનંદ સાગર સ્વામીજી. સજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય, દાસના દાસ થવાની જય જય જય. મિલનભાઈ આપણને સરસ દર્શન કરાયું. 23મી જાન્યુઆરીનો એ દિવસ 1971માં સ્વામીશ્રીના ગુરુહરિ યોગીજી મહારાજ સ્વધામ પધાર્યા. એ પહેલાંના 6 વર્ષ સ્વામીજી સોખડાના જૂના મંદિરે રહ્યા અને બાપા સ્વધામ પધાર્યા ત્યાર પછી ગુરુહરિ સ્વામીશ્રીએ પોતાના યુગ કાર્યની શરૂઆત કરી. એને આ 50 વર્ષ પૂરા થાય છે. એ 50 વર્ષમાં સ્વામીશ્રીએ શું કાર્ય કર્યું એ 1 કલાકમાં એનું વર્ણન ના થઈ શકે, કે 5-10 મિનિટમાં પણ ના થઈ શકે. 2020ના આત્મીય યુવા મહોત્સવના આપણે બધા જ સાક્ષી છીએ. આપણે બધાએ જ એનો લાભ લીધો જ છે. આજે પણ એને ભૂલી શકતા નથી. પણ એ 1 લાખ યુવકો એ દિવસે હતા સભા મંડપમાં. પણ 23 જાન્યુઆરી 1971માં ગુરુહરિ સ્વામીશ્રીએ જ્યારે વિચરણની શરૂઆત કરી ત્યારે સ્વામીજી પાસે એમાંના એક પણ યુવક નહોતા. તો એ એક યુવકથી શરૂ કરેલી યાત્રા 1 લાખ યુવકો સુધી પહોંચી. એની માટે ગુરુહરિ સ્વામીશ્રીએ જે કઠિન તપશ્ચર્યા કરી છે એની આપણે બધા કલ્પના નહીં કરી શકીએ. પણ જો એમાં થોડું થોડું ડૂબશું તો સ્વામીજી આપણને ઘણું બધું બક્ષિસમાં આપી દેશે. એની નાનકડી વાત મિલનભાઈએ આપણને કરી કે સ્વામીજી બરોડાથી તો છેક પૂના અને કોલ્હાપુર સુધી ST બસમાં ટ્રાવેલ કર્યું છે. આપણને આજે બી અહીંયાથી હરિધામ વિટકોસમાં જવાનું હોય તો થોડું અઘરું પડી જાય. સારું છે અત્યારે તો આપણા લીડર્સ આપણા માટે વ્યવસ્થા કરે છે અને લક્ઝરી બસ રાખે છે.
વર્ષો પહેલાં તો જતીનભાઈ ને ચંદ્રકાંત ભગત બધાને ટેમ્પામાં જ લઈ જતા હતા, અહીં જ બેઠા જ જો. અને હરિધામ સુધી લઈ જતા હોય તો સારું, છેક કરજણના સમય સુધી ટેમ્પામાં લઈ જતા હતા. જાન્યુઆરી મહિનાના ફર્સ્ટ વીકમાં આત્મીય પર્વ હોય અને એમાં પાછા વળતા 12-12:30 વાગે મહોત્સવ પૂરો થાય અને કરજણથી અહીંયા આવવાનું ટેમ્પામાં, ત્યારે આપણને સમજાય કે સ્વામીજી એસટી બસમાં બરોડાથી પૂના કોલ્હાપુર સુધી કેવી રીતે ગયા હશે. એ જમાનાના રસ્તા, ત્યારની વ્યવસ્થા, તો એના એ જ સ્વામીજી છે આજે. તો આ વર્ષે ગુરુહરિ સ્વામીશ્રી ઇન્ડિયાથી ન્યૂઝીલેન્ડ ને ન્યૂઝીલેન્ડથી પાછા ઇન્ડિયા સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઇટમાં પધાર્યા હતા. એ પણ ગુરુહરિ સ્વામીશ્રી છે. પણ જ્યારે એસટી બસમાં ટ્રાવેલ કરતા હતા અને અત્યારે પ્રાઇવેટ ચાર્ટર્ડમાં સ્વામીજી ટ્રાવેલ કરે છે, એ બે વચ્ચેનો સ્વામીજીનો ભાવ ક્યારેય બદલાયો નથી. વ્યવસ્થા સ્વામીજીને ક્યારેય બંધનરૂપ થઈ નથી, એ પછી સારી હોય કે ખરાબ હોય. નાનકડી જ વાત છે, આપણે આપણા જીવનમાં સાકાર કરવા જેવી છે. એ શરૂઆતના વિચરણના દિવસો વડીલ સંતો શાસ્ત્રી સ્વામીજી, પ્રેમ સ્વામીજી, પ્રબોધ સ્વામીજી અમને વર્ણન કરે કે સ્વામીજીએ કોઈક ગામમાં પ્રોગ્રામ આપ્યો હોય કે અમે તમારા ગામમાં આવશું અને પધરામણી કરીશું ને આપણે ત્યાં થાળ કરીશું. ફોન હતા નહીં એટલે આગળથી ચિઠ્ઠી લખી હોય, ચિઠ્ઠી પેલા ભાઈને ત્યાં પહોંચે, સ્વામીજી એને ગામ પહોંચે. હવે પેલાને ઉમંગ હોય એટલે ગામના ભાગોરે ઢોલ બોલ નગારા વગાડીને સ્વામીજીનું સ્વાગત કરે. પણ સ્વાગતમાં કોણ હોય? એ સ્વામીજી, જોડના સંત, એકાદ સેવક અને પેલો હરિભગત અને ઢોલ વગાડવાવાળા. અત્યારના જેવી આપણે જે લાસ્ટ યર બાઇક રેલીમાં ગયા હતા એવી રેલી નહીં. અને 5-10 જણની યાત્રા ગામના ભાગોરેથી જ્યારે પેલા હરિભગતના ઘરે જાય ત્યારે બપોરના 11:30-12 થયા હોય. અને પછી એ ભગત સ્વામીજીને એવું કહે કે હવે સ્વામી લિસ્ટ લખી આપો તો ગામમાં જઈને સીધું લઈ આવો અને પછી તમે રસોઈ બનાવો ને પછી આપણે જમીએ. અને જોડના સંત એ શાસ્ત્રી સ્વામી હોય, પ્રબોધ સ્વામી હોય, કે જે વખતના સંતો પ્રેમ સ્વામીજી લિસ્ટ કરી આપે, પેલા ગામમાં સીધું લેવા જાય, સીધું આવે. અને એવા કેટલાય દિવસો છે ગુરુહરિ સ્વામીશ્રી બપોરના 2:30 કે 3 વાગે ઠાકોરજીનો થાળ જ ગ્રહણ કર્યો હોય. એવી બી પરિસ્થિતિમાં સ્વામીજીએ વિચરણ કર્યું છે. પણ એમનો જે ધ્યેય હતો જીવનનો કે મારે કોઈ પણ ભોગે યોગીજી મહારાજના ચરણે 1,00,000 યુવકોની સેના અર્પણ કરવી છે, એ પોતાની ગુરુભક્તિ માનતા હતા. તો એ ગુરુભક્તિ અદા કરવામાં સ્વામીજીને ક્યારેય પરિસ્થિતિ નડી નથી. આપણામાંના મેજોરિટી બધા સ્ટુડન્ટ્સ છે, ભણીએ છે. આપણા બી જીવનનો ધ્યેય છે કે સારું ભણવું છે. ઘણા બધાનો ધ્યેય છે કે IELTS આપીને કેનેડા જવું છે. પણ હજી તો શરૂ કરીએ એ પહેલાં જ આપણને એવું થાય કે મારા બેન્ડ નહીં આવે તો કેમનું કેનેડા પહોંચીશ ભાઈ. શરૂ કરીએ એ પહેલાં એવું થાય કે ઇંગ્લિશ તો બહુ અઘરું છે મારા માટે, તો પછી કેમનો પાર પડશે. શરૂઆત કરીએ પહેલાં એવું થાય કે અત્યારે તો ઓનલાઈન ક્લાસીસ ચાલે છે સ્વામીજી, એમાં તો મજા નથી આવતી, તો પછી ક્યાંથી મેર પડશે. સ્વામીજીને ક્યારેય એવું થયું નથી કે અત્યારે મારી પાસે એક યુવક નથી તો હું 1,00,000 યુવકો કેવી રીતે કરીશ. એમના જીવનના પ્રસંગોમાં સ્વામીજીનો એક જ ધ્યેય હતો કે મારે ગુરુહરિ યોગીજી મહારાજને રાજી કરવા છે. અને એના માટે સ્વામીજીએ જે કઠિન તપશ્ચર્યા કરી છે, એ તપશ્ચર્યાને 50 વર્ષ પૂરા થાય છે. આપણે સ્વામીજીના જીવનમાંથી શીખવાનું છે. સ્વામીજી એકવાર અમરકંટક બાજુ પધાર્યા હતા. એમ્બેસેડર કારમાં અહીંયાથી છેક અમરકંટક એટલે લગભગ મધ્યપ્રદેશમાં આવ્યું, ત્યાં પધાર્યા હતા જ્યાં નર્મદાનું ઉદ્ગમ સ્થાન છે. એટલે વિચરણ કરતાં કરતાં એમ્બેસેડર કારમાં પધાર્યા હતા
રસ્તામાં કોઈક જગ્યાએ ઉકાળો પીવાનો સમય થયો એટલે ઉકાળો લેતા હતા. આજુબાજુ જંગલ હતા, સારા ઝાડ નીચે સ્વામીજીને બિરાજમાન કર્યા. ઉકાળાનું થર્મસ હતું, સુહૃદ સ્વામીએ ઉકાળો સ્વામીજીને પત્તરમાં રેડી આપ્યો. પણ ઉકાળો ઠંડો પાડવા માટે ચમચી નહોતી સ્ટીલની, ભૂલી ગયા હશે કદાચ. પરિસ્થિતિ એવી નથી કે ચમચી બી ના રાખી શકે, પણ ભૂલી ગયા હશે કે મળતી નહીં હોય. સ્વામીજી તરત જ, કારણ જંગલમાં બેઠા હતા, તો ઊંચા ઝાડના જે બધા પાંદડા પડ્યા હોય એ સુકાઈ ગયેલા પાંદડું લઈ અને સ્વામીજીએ પોતાના ઉકાળાને ઠંડો પાડ્યો. એ પિક્ચર સુહૃદ સ્વામીએ લઈ લીધું છે. કોઈક દિવસ આપણે દર્શન કરીશું એનું. હાથમાં પત્તર છે એક હાથમાં, અને એક હાથમાં સ્વામીજીના પાંદડું છે સૂકું, ને એનાથી સ્વામીજી ઉકાળો પોતાનો ઠંડો પાડી રહ્યા છે. સુહૃદ સ્વામીએ પૂછ્યું કે સ્વામીજી ઉભારો ચમચી આપું છું. સ્વામીજી કે સુહૃદ, ચમચીની ક્યાં જરૂર છે? પંચમહાભૂતમાં ભળી ગયું. વાક્ય આપણને નહીં સમજાય, પણ આપણે એટલું વિચારવાનું છે કે સ્વામીજીએ ક્યારેય વિપરીત પરિસ્થિતિમાં પોતાનો આનંદ ગુમાવ્યો નથી. લૌકિક રીતે ક્યારેય નિરાશ થયા નથી. દેહનો ભીડો તો આવો હતો જ. સોખડા ગામમાં હમણાં જ એક આપણા જૂના હરિભગત છે, એમનું વિડીયો રેકોર્ડિંગ કરતા હતા કે સ્વામીજી કેવી પરિસ્થિતિમાં રહેતા હતા એનું વર્ણન કરો. એમને વર્ણન કર્યું કે એકવાર સ્વામીજીને સોખડા ગામથી બરોડા જવાનું હતું. ત્યારે મંદિર પાસે આપણા પાસે પોતાનું કોઈ સાધન નહીં, ગાડી નહીં, રિક્ષા નહીં, કાંઈ નહીં. સ્વામીજી પણ એસટી બસમાં સોખડા ગામથી બરોડા જાય. હવે સોખડા ગામથી બરોડા જતી એસટી દિવસમાં 2 કે 3 વાર જ આવે, એટલે એક બસમાં 2 બસના પેસેન્જર ચડી જાય. એમાં સ્વામીજીને સૌથી પહેલાં બિરાજમાન કરવા પડે, નહીં તો બહેનો અને બધા હોય તો ઉપવાસ લાગી જાય. એટલે જસભાઈએ કીધું કે સ્વામીજી જોડમાં ઉત્તમ સ્વામી ને સેવકમાં ખાલી એક જસભાઈ જ, અને સ્વામીજીને સૌથી પહેલાં બસમાં બેસાડે, છેક ખૂણાની સીટમાં ખૂણામાં બેસાડી દીધા. બાજુમાં ઉત્તમ સ્વામી અને જસભાઈ કે બેવની બાજુમાં હું ઊભો રહી ગયો કે આટલા બધા પેસેન્જર છે તો એમાંથી કોઈ બહેનો આવી ના જાય ને સ્વામીજીને ધક્કો ના લાગે, કે સ્વામીજીને સ્પર્શ ના કરી જાય ને એમને ઉપવાસ ના કરવો પડે. એટલે કે એવી રીતે યાત્રા ચાલુ થઈ. સોખડાથી આજોડ આવ્યા અને આજોડના બસ સ્ટેન્ડ પાસે બસ ઊભી રહી. થોડા પેસેન્જર ઉતર્યા, થોડા ચડ્યા, ફરી આગળ ચાલી. સામેથી એકદમ જ એક કાર ફૂલ સ્પીડમાં આવી અને બસવાળાએ બ્રેક મારી. એટલે હવે તમે કલ્પના કરો, 2 બસના પેસેન્જર એક બસમાં હોય અને એમાં પેલો ફૂલ ફ્લેજ બ્રેક મારે તો કેવી પરિસ્થિતિ થાય. એ જસભાઈ કે એક ડોસીમાં આગળ ઊભા હતો, તે પેલા રોલર કોસ્ટર રાઈડની જેમ પડ્યા અને છેક પાછળ. જસભાઈ કે હું ઊભો હતો એટલે સીધા મારી બાજુમાં. જો કે છે ના ઊભો હોત તો જાય સ્વામીના ખોરામાં. તો કે સ્વામીજીને તો સ્પર્શ ના થયો, પણ એ માજીને મેં હાથ આપી અને પછી ઊભા કર્યા. પણ આવી પરિસ્થિતિમાં સ્વામીજી વિચરણ કરતા હતા. પણ બીજી બાજુ ગુરુહરિ સ્વામીશ્રીની કરુણા કેવી છે, કેવા પુરુષ છે. એની જો સામાન્ય સેવા થઈ જાય, એમનો જો સામાન્ય ગુણ આપણને આવી જાય તો આખી જિંદગી કાંઈ કરવાનું રહે નહીં. એટલે એ માજીને ઊભા કર્યા જસભાઈએ. તો એ માજી બિચારા અફસોસ કરતા હતા, થોડું એમની આંખમાં આંસુ આવી ગયા. એટલે જસભાઈ પૂછ્યું કે માજી કેમ રડો છો? તો કે ભાઈ આજે તમે હતા તો કે મારાથી અપરાધમાંથી હું મુક્ત થઈ, નહીં તો મારાથી મોટું પાપ થઈ જાત. તો કે શું માજી? તો કે આ બિચારા નિર્દોષ સંતોને મારો સ્પર્શ થઈ જાત તો વગર લેવા દેવા એમને ઉપવાસ કરવો પડત કે છે. પણ કે ભાઈ તમે વચ્ચે હતા એટલે મારાથી એ પાપ થઈ ના શક્યું, મારી રક્ષા થઈ. એટલે સ્વામીજીએ જ બોલાયા જસભાઈને. એ જસભાઈ શું કહે છે માજી? તો કે સ્વામી રડે છે ને એવું કહે છે કે આજે પાપ થઈ જાત પણ એમાંથી મુક્ત થઈ ગઈ. સ્વામીજી કે એવું કહે છે આપણા માટે? તો કે છે હા સ્વામી. સ્વામીજી કહે છે કે જા એને કહી દે કે રડવાનું બંધ કરી દે, આજથી મહારાજ સુખી કરી દેશે.
અને જસભાઈ કીધું કે માજી રડશો ના, સંતોને કોઈ તકલીફ પડી નથી ને. સ્વામીજીએ કેવડાવ્યું છે કે આજથી સુખી થઈ જશો. પછી જસભાઈ વર્ણન કર્યું કે એ માજી સોખડા ગામના જ હતા. એમને હુક્કી જતી હતી. હુક્કી એટલે દેશી ભાષામાં ખાવાનું કશું મળે નહીં, ટંકો જતી હતી. પણ કે જે દિવસથી સ્વામીજીનો આટલો ગુણ લીધો અને સ્વામીજી માટેનો આટલો સદભાવ કર્યો, તો કે ડોસી રહ્યા ત્યાં સુધી જલસા કર્યા ને આજે એના છોકરાએ જલસા કરે છે. કાંઈ કરવાની જરૂર નથી. એટલા અઢળક રૂપિયા ભગવાને એમને આપી દીધા છે વગર લેવા દેવાય. એ ગુરુહરિ સ્વામીશ્રીના આપણે દીકરાઓ છીએ. પણ એક બાજુ એમની એટલી અદ્ભુત સામર્થ્ય અને બીજી બાજુ સ્વામીજીએ અપાર તપશ્ચર્યા કરીને વિચરણ કર્યું છે. આપણે એટલું જ શીખવાનું છે કે આપણા જીવનમાં તો આવા પ્રસંગો નથી. તો આપણા જીવનમાં જ્યારે નાની મોટી ફેસિલિટીઝ આપણને મળે કે ના મળે, આપણું તો કેવું હોય કે એક્ઝામ આવે એ પહેલાં પાછું પેરેન્ટ્સ જોડે કોન્ટ્રાક્ટ સાઇન થાય કે મારા જો 70 આવ્યા તો મને 7 ઇંચવાળો મોબાઈલ. આવે તો ના જ આપણા 70 તોય પાછા, પણ છતાંય આપણી દાદાગીરી ઘરમાં ઓછી થાય નહીં. સામાન્ય આપણી પોતાની રૂમમાં લાઇટ ના હોય, સામાન્ય ફેસિલિટી ના હોય, આપણે ફ્રસ્ટ્રેટ થઈ જઈએ, આપણે આપણું ભણવાનું છોડી દઈએ. સ્વામીજીના જીવનમાં આજ દિન સુધી ક્યારેય એવું જોયું નથી કે સ્વામીજી ફેસિલિટી માટે કરીને ફ્રસ્ટ્રેટ થયા હોય. જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે જ્યાં ત્યાં ચલાવીને સ્વામીજી આ સમાજ ઊભો કર્યો છે, એમનેમ નથી ઊભો થયો. એ વસ્તુ આજે આપણે લેવાની છે. એ સ્વામીજીના 50 વર્ષ આપણે ઉજવ્યા કહેવાશે. તો એ સંકલ્પ કરવાનો દિવસ છે કે હું મારા જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હશે તો એને સ્વીકારી લઈશ. સ્વામીજીએ સ્વીકારી લીધું. એસટી બસમાં જવાનું સ્વીકારી લીધું અને અત્યારે ચાર્ટર્ડ ફ્લાઇટમાં જવાનું પણ સ્વીકારી લીધું. સ્વામીજી ન્યૂઝીલેન્ડ જે ફ્લાઇટમાં પધાર્યા એ લગભગ વર્લ્ડનું પહેલું ફ્લાઇટ છે કે જેની અંદર પ્રાઇવેટ બેડ છે ને એની અંદર શાવર લઈ શકાય ને બધું અદ્ભુત છે અંદર. એવી બધી ફેસિલિટીવાળા ફ્લાઇટમાં આ વર્ષે સ્વામીજી ન્યૂઝીલેન્ડ પધાર્યા હતા. પણ 50 વર્ષ પહેલાં એ જ સ્વામીજી હતા તો આવી રીતે એસટી બસના છેલ્લી સીટ ઉપર બેસી નહીં જતા હતા. પણ સ્વામીજીએ ક્યારેય એનું વર્ણન, આપણે આટલા બધા દર્શન કર્યા છે, સ્વામીજીએ ક્યારેય એનું વર્ણન આપણને કર્યું નથી. એ બધી પરિસ્થિતિને સ્વીકારી છે. એથી આગળ સ્વામીજીએ ખૂબ મનનો ભીડો વેઠ્યો છે. આપણા માટે બહુ અઘરી વસ્તુ છે કે અપમાન થાય એવી પરિસ્થિતિમાં ગુરુહરિ સ્વામીશ્રીએ વિચરણ કર્યું છે. જે ગામમાં જાય સ્વામીજી કે ત્યાં અમને કોઈ બોલાવે નહીં, કારણ અમે જઈએ એની પહેલાં ત્યાં ગામમાં પેમ્પલેટ વેચાઈ ગયા હોય કે આ તો બધા ગુરુદ્રોહી છે, અમને ઘરે બોલાવવા નહીં. સાધુ થયા અને સોખડા આવ્યા પછી સ્વામીજીએ પહેલું પારાયણ નમીશરામાં કર્યું હતું. નમીશરા ગામ છે સોખડાની બાજુમાં. અને સ્વામીજી ત્યારે પારાયણ કરવા જતા તો એ નમીશરાથી સોખડા પાછા ચાલીને આવતા અને રોજ સવારે ચાલીને જતા. વચ્ચે અંજેસર ગામ આવે. એ અંજેસર ગામના બધા જ નક્કી કર્યું હતું કે આ સોખડાના સંતો છે એ ગુરુદ્રોહી છે, યોગીજી મહારાજને છોડીને આવ્યા છે, એટલે એમને આપણે પાણી પણ પીવડાવવું નહીં. ને સ્વામીજી પારાયણ કરવા પધારે તો રસ્તે પાછા આવતા અંજેસર ગામમાં સ્વામીજી સાથે સંતો હોય પણ કોઈ એમને પાણી પીવડાવતું નહીં. તો એવી પરિસ્થિતિમાં ગુરુહરિ સ્વામીશ્રીએ યોગીજી મહારાજ પ્રત્યેની ગુરુભક્તિ અદા કરી છે. આપણે આપણા જીવનમાં વિચારીએ તો આપણને આવા અપમાન કરનારું કોઈ છે નહીં. સામાન્ય ઘરમાં જો આપણા મધર ફાધર સહેજ ઊંચા અવાજે આપણને કંઈક કહી દે તો બી આપણાથી સહન થતું નથી. પણ એના ઓપ્શનમાં સ્વામીજી આપણને એક જ વાત કરે છે કે ભલે આવું મારા જેવું સહન ના કરો, પણ એટલો તો નિયમ લો કે ઘરના પાત્રોને તું નહીં પણ તમે કહો. આપણે એટલું જ કરવાનું છે. આપણે સ્વામીજી જેવું સહન નથી કરવાનું. એ આપણને કરવા બી નહીં દે, કારણ એ કરુણાનિધિ પુરુષ છે, આપણા બાપ છે. જો મફતમાં એવું કહી દેતા હોય કે નોકરાનો બાપ મળશે તો એ જ સ્વામીજી છે જેમને ખબર હતી કે 2 મહિના પછી લોકડાઉન આવવાનું છે, કોરોના આવવાનો છે, એમાં જોબ્સ હશે એ બી જતી રહેશે. આપણને ખબર હોય તો આપણે કહીએ ના કે ભાઈ તને જોબ મળી જશે. સ્વામીજી છાતી ઠોકીને કહે છે કારણ કાળ કર્મ અને માયા એમને અધીન ચાલે છે. તો
તો એવા પુરુષની પ્રાપ્તિ આપણને થઈ છે. ને એ સ્વામીજી આપણને નાની 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 આજ્ઞાઓ કરે છે. દાસના દાસ થવાની પ્રાર્થના આપણે સૌ કરીએ છીએ. સ્વામીજી જ એકવાર કીધી હતી વાત. હરિધામમાં સ્વામીજી બિરાજમાન હતા, આગળ ગાડીમાં પાછળ પ્રેમ સ્વામી હતા, અને લાઈનસર બધા ઊભા હતા આપણા જેવા, જોર જોરથી બૂમો પાડતા હતા, હે મહારાજ, હે સ્વામી, દાસના દાસ બનાવો સોજી. સ્વામીજી બેન એમની વાતને ઝીલતા હતા, વધાવતા હતા. પછી ધીમે રહીને પાછળ વળીને પ્રેમ સ્વામી તરફ જોઈને સ્વામીએ કીધું કે પ્રેમ સ્વરૂપ, અમને ખબર નહીં આ બધા બોલે છે, પણ મહારાજ એમના છોતરો કાઢી નાખશે. દાસના દાસ થવું એટલે સ્વામી કે છોતરો નીકળી જશે તારે થશે. પણ સ્વામીજી એ બી આપણને છોતરા કાઢે એવા પુરુષ નથી. કેટલી નાનકડી આજ્ઞા આપે છે દાસ થવા માટેની, તું નહીં પણ તમે. પણ મિલનભાઈ કીધું એમ પરસેવો પડી જાય એવો છે, ચાલુ તો કરીએ આપણે. ગઈકાલે જ સ્વામીજી હરિધામ સ્ટાફની સભા કરી તો એમાં વાત કરી હતી કે તમે તમારી રૂમમાં ખાલી પ્રેમથી બોલાવતા થજો. અમને સંતોને કહેતા હતા, મારી રૂમમાં બીજા 4 સંતો છે, એમની સાથે જ પ્રેમથી વાતો કરતા થજો. સ્વામીજી કે આખી દુનિયામાં પ્રેમથી વાતો કરતા થઈ જશો. તમારી વાણીમાં મીઠાશ પ્રગટી જશે, તમારી વાણીમાં દાસત્વ પ્રગટી જશે. એવા કરુણાનિધિ સ્વામીજી આપણને મળ્યા છે. અને એમનું એ 50 વર્ષનું જે વિચરણ છે, એ જે યુગ કાર્ય છે, એ એમની ગુરુ ભક્તિ છે. અને એ વિચરણ, એ યુગ કાર્ય એ આપણા સૌ માટેનું છે. અદ્ભુત પ્રેમથી સ્વામીજી આપણને સૌને સિંચ્યા છે, એ બધાની જ વાત છે. આપણને કદાચ એવો ફિઝિકલ, સ્વામીજી આપણા બધા પાછળ, તમારા બધા પાછળ એવો ફિઝિકલ દાખલો જાતે નથી કર્યો, પણ સ્વામીજી એવા સંતોને રાખી, એવા કાર્યકર્તાઓને રાખીને આપણને સમાધાન અને આત્મીય સ્પર્શ આપ્યો છે. અમારા બધા પાછળ સ્વામીજી એવો દાખલો કર્યો છે. એક નાનકડી છેલ્લી વાત કરી દો. એ કેવો પ્રેમ આપતા સ્વામીજી. ત્યારે જઈને કોકને સાધુ થવાનું મન થાય છે, એમને કોઈ થઈ નથી જતું. 2007ની સાલમાં ગુરુહરિ સ્વામીશ્રી લંડન પધાર્યા હતા. એ વખતે ગુરુ ત્યાં પ્રાદેશિક સંત હતા, અમે બધા યુવક હતા. એ સ્વામીજી એરપોર્ટ પર પધાર્યા. ત્યાર સુધી 2006 સુધી સ્વામીજી જ્યારે પણ આવતા તો કોઈક હરિભગતને ત્યાં રોકાતા, કોઈક બીજી જગ્યાએ રોકાતા. એટલે અમને યુવકોને બહુ દર્શનનો ચાન્સ મળતો નહીં. એ જ વર્ષે અમે બધા ભેગા થઈને એક નવું ઘર રેન્ટ ઉપર રહેવા માટે લીધું હતું. અમારી દ્રષ્ટિએ બહુ મોટું હતું. નીચે હોલ હતો, લગભગ 12 ફૂટ બાય આમ 30 હશે કદાચ મેક્સિમમ. રસોડું, નીચે એક નાનકડી રૂમ જેમાં એટેચ ટોયલેટ બાથરૂમ, પણ એ રૂમ એટલી નાની કે એમાં એક જ જણથી રહેવાય. ઉપર એક માસ્ટર બેડરૂમ અને બીજી 2 બેડરૂમ. માસ્ટર બેડરૂમમાં ટોયલેટ બાથરૂમ, બીજી 2 બેડરૂમ તો એમ જ સાદી. આમાં પાછા અમે 10 જણ તો રહેતા હતા જ. અને એરપોર્ટ પર સ્વામીજી 2007ની સાલમાં પધાર્યા. અમે બધાએ ભેગા થઈને સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી, આ સાલ અમે નવું ઘર લીધું છે, મોટું છે ને તમને રહેવા માટે ચાલે એવું છે, તો તમે પધારશો. સ્વામીજી એરપોર્ટ ઉપર જ અમને કહી દીધું કે અત્યારે જ અહીંયાથી જ આવું છું. અહીંયાથી જ સ્વામીજી કે આપણા ઘરે આવું છું. અને એરપોર્ટથી જ સ્વામીજી એ ઘરમાં પધાર્યા. એનું નામ ચરણરજ હતું, એ ઘરનું નામ. એ ઘરમાં ગુરુહરિ સ્વામીશ્રી પધાર્યા. ઉપર માસ્ટર બેડરૂમમાં સ્વામીજીનો ઉતારો, બાજુની એક રૂમ હતી, એમાં સ્વામીજીની જોડમાં એ વખતે પ્રબોધ સ્વામીજી હતા, એટલે પ્રબોધ સ્વામી હતા. એની બાજુની રૂમમાં પવિત્રભાઈ, અશોકભાઈ તો બીજા ઘરે રોકાવા ગયા હતા. અને તમે નહીં માનો, એ વખતે અમને બી એવી બુદ્ધિ નહીં. તો અમે જે 10 જણ હતા, તો એવું બી નહોતું કે એ ઘર ખાલી કરીને અમે બીજે રહેવા ગયા. એ 10 જણ અમે નીચેના હોલમાં સૂઈ જતા હતા અને ગુરુહરિ સ્વામીશ્રી ઉપર રોકાતા હતા. બહુ જૂની વાત નથી, 2007ની વાત છે. એવું બી નહોતું કે ત્યારે સ્વામીજી માટે કંઈ બીજા સારા મકાન નહોતા મળતા. અને યુકેના અને લંડનના ઘર બધા લાકડાના. આપણે એમાં નળ ચાલુ કરીએ નીચેના બાથરૂમમાં તો બી ઉપર સંભળાય. ઉપરવાળો ચાલે તો નીચેના ફ્લોર ઉપર ચૂં 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 થાય. એવા ત્યાંના લાકડાના મકાનો. અને એમાં ગુરુહરિ સ્વામીશ્રી
અમને હેત થાય, અમને એમના સાથે પ્રીતિ થાય, એના માટે સ્વામીજી અઠવાડિયું એ ઘરમાં રોકાઈને વિચરણ કર્યું. પણ સ્વામીજીએ ક્યારેય કમ્પ્લેન નથી કરી. સ્વામીજીએ ક્યારેય એમના મુખારવિંદથી, એમની વાણી થકી એવો ભાવ આવવા નથી દીધો કે આ મકાન મારા માટે સુટેબલ નથી ભગત, આ નાનું જ, મને આમાં નહીં ફાવે. એવું ક્યારેય સ્વામીજીએ જણાવવા નથી દીધું. આજ દિન સુધી નથી વાત કરી એને. પણ અમને હેત થાય સ્વામીજીના હૃદયમાં, અમારા હૃદયમાં સ્વામીજીને સ્થાન લેવું હતું, એના માટે સ્વામીજી એ મકાનમાં રોકાયા હતા. અમે બધા રાતના ત્યાં જ સૂઈ જતા હતા. સવારે ઉઠીને પાછા બધા જોબ પર જાય. તો એમાંના ઘણા મારા જેવા સૌથી પહેલાં જોબ પર જનારા વહેલા ઉઠીને નાહી ધોય એનો અવાજ બી ઉપરની રૂમ પર આવે. પણ સ્વામીજીએ અમને હેત થાય એના માટે આવું વિચરણ કર્યું છે. ત્યારે આપણે જે આ બધી સેના જોઈ રહીએ છીએ યુવકોની, એ બધી તૈયાર થાય છે. એમનેમ કોઈ વસ્તુ થતી નથી. એવું જબરજસ્ત હાર્ડવર્ક ગુરુહરિ સ્વામીશ્રીએ કર્યું છે. આપણે એ હાર્ડવર્કનો ગુણ એમનામાંથી લેવાનો છે. આજની સભામાંથી એટલું લઈ લઈશું તો બી આપણું જીવન તો સાર્થક થઈ જશે. બીજું કાંઈ જ કરવાની જરૂર પડશે પણ નહીં. અને એ વિચરણનો એક છેલ્લો પ્રસંગ યાદ આવે છે. સ્વામીજી કેવો પ્રેમ આપે ત્યારે આપણા જેવા યુવકો ભગવાનના માર્ગે ચાલી શકે છે. એમનેમ ચાલી ના શકાય. ત્યારે સ્વામીજી વિચરણ કરતા 2007ની સાલની વાત કરું છું. રોજ રાત્રે 12 વાગ્યા પછી જ સ્વામીજી ઉતારા ઉપર એ ચરણરજ ઘરમાં આવે. ત્યાં સુધી પધરામણી હોય, થાળ હોય, સભા હોય, બધું ચાલે. એક દિવસે રાતના 12:30 વાગે સ્વામીશ્રી પધાર્યા. તો ત્યાં સુદાનભાઈ કરીને એક વડીલ હરિભગત હતા અને એમનો દીકરો હતો સહજ. એ દિવસે સહજભાઈનો જન્મદિવસ હતો. એટલે સ્વામીજી જેવા ચરણરજ પધાર્યા એટલે એને જ સ્વામીજીની કારનો દરવાજો ખોલ્યો. સ્વામીજી નીચે પધાર્યા કારમાંથી. કોકે કીધું કે સ્વામીજી આજે સહજનો બર્થડે છે. સ્વામીજી કે એવું? એમનું ઘર ચરણરજથી લગભગ 5 મિનિટના ડિસ્ટન્સ પર હતું. સ્વામીજી કે તું જા તારા ઘરે, કેક બેક ને બધું તૈયારી કર, હું આવું છું, આપણે તારો બર્થડે સેલિબ્રેટ કરવો છે. 73 યર્સની એજમાં રાતના 12:30 વાગે સ્વામીજી અમને બધાને લઈ, ગુરુપ્રસાદ સ્વામી બી હતા ત્યારે, એ સુદાનભાઈના ઘરે સહજનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે ગયા. ત્યાં જઈને કેક કટ કરી, એ દીકરાને પ્રેમ આપ્યો અને ત્યાંથી લગભગ 1:30 વાગે ગુરુહરિ સ્વામીશ્રી પાછા ઉતારે પધાર્યા. અને બીજા દિવસનો એમનો પ્રોગ્રામ તો પાછો ચાલુ જ હતો. પણ એ એક યુવક, સ્વામીજી એના માટે સ્પેશિયલ એટલા માટે ગયા કે સ્વામીજીની ઈચ્છા હતી કે એ લંડનમાં ના ભણે પણ આત્મીય વિદ્યાધામમાં આવીને, આત્મીય વિદ્યા મંદિરમાં આવીને એ સ્કૂલમાં ભણે. તો એટલું કહેવા માટે થઈ અને સ્વામીજી રાતના 1 કલાક 12:30 થી 1:30 એ દીકરાને આપ્યો. ત્યારે એ દીકરો એ સ્કૂલમાં ભણવા માટે આવ્યો, પછી તો ડૉક્ટર થયો અને અત્યારે ફરી પાછો યુકેમાં સેટલ્ડ છે. પણ આવું અદ્ભુત વિચરણ ગુરુહરિ સ્વામીશ્રીએ કર્યું છે, આવો અદ્ભુત પ્રેમ આપ્યો છે. ત્યારે આપણને બધાને આ સભામાં આવવાનું મન થાય છે. ત્યારે આપણને સ્વામીજી પ્રત્યે કંઈક કરી છૂટવાનું મન થાય છે. તો એવા ગુરુહરિ સ્વામીશ્રીની તપશ્ચર્યાના 50 વર્ષ છે, એમની ગુરુભક્તિના 50 વર્ષ છે, અને આપણા માટે સ્વામીજીએ જે વેઠેલા ભીડાના 50 વર્ષ છે. એ સ્વામીજીના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ કે હે સ્વામીજી, આપે તો ઘણું બધું સહન કર્યું છે, ઘણી બધી તપશ્ચર્યા કરી છે, એમાંનું કાંઈ આપણે કરવાની જરૂર હતી નહીં. પણ આપના જીવનમાં ડૂબી અને અમે એક નાનકડો જ ગુણ આપનો લઈએ કે આપે કેટલું બધું હાર્ડવર્ક કર્યું છે. અમે અમારા જીવનને સેટલ કરવા માટે, મોસ્ટલી બધા સ્ટુડન્ટ્સ છીએ, તો આપને રાજી કરીને, આપને ગમે છે એવું ભણવા માટે આપે જે હાર્ડવર્ક કરીને ગુરુહરિ યોગીજી મહારાજને રાજી કર્યા છે, એવું કંઈક હાર્ડવર્ક અમે પણ અમારા જીવનમાં કરી શકીએ, જેથી કરીને આપ રાજી થાવ, અમારા પેરેન્ટ્સ બી અમારા ઉપર રાજી થાય અને આપની સાથેનો એવો સંબંધ અમે દ્રઢ કરી શકીએ. એવા બળબુદ્ધિને શક્તિ ગુરુહરિ સ્વામીશ્રી આપણને સૌને આપે, એ જ એમના શ્રીચરણને પ્રાર્થના. સજાન સ્વામી મહારાજની જય. અને સ્વામીએ વાત કરી કે સ્વામીજીનું જે હાર્ડવર્ક છે, સ્વામીજીનો જે ધ્યેય હતો કે એવા યુવાન બાપાના ચરણે ધરવા છે, તમને સાનુકૂળતા અને પ્રતિકૂળતા જોઈ નથી, એ ધ્યેય માટે મંડ્યા રહ્યા છે. આપણે પણ સ્વામીજીના એ જીવનમાં ડૂબીએ
અને આજે ખૂબ અદ્ભુત દિવસ છે. સ્વામીજીના વિચરણને 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે. સંતો પણ અહીંયા બિરાજમાન છે, સ્વામીજી પણ બિરાજમાન છે. એમના ચરણે આત્મીય નમન કરતાં કરતાં આપણે પ્રાર્થના કરીએ, સંકલ્પ કરીએ કે સ્વામીજી જેમ આપે બાપાને રાજી કરવા માટે કશું જ જોયું નથી, જેમ છે જેમ તેમ જ્યારે ત્યારે બધી જ પરિસ્થિતિને એક્સેપ્ટ કરી છે, એમ અમે પણ આન સ્વામી જે વાત કરી કે સ્ટડી માટે કે પોતાના લાઈફને સેટલ કરવા માટે, આપને રાજી કરવા માટે જેમ તેમ જ્યારે ત્યારે બધી જ પરિસ્થિતિને અમે એક્સેપ્ટ કરી શકીએ એવા જ કાંઈક બળબુદ્ધિઓ અમને સ્વામીજી આપણને આપે. એ માટે આપણે સૌ ભેગા મળીને સ્વામીજીના ચરણે અને સંતોના ચરણે આત્મીય નમન કરીશું. સંપ સુરદભાવ એકતા. સંપ સુરદભાવ એકતા. જય સ્વામિનારાયણ. આ સાથે આપણે અહીંયા સભાને વિરાજમાન આપીએ, પણ ઘરે જતા હતા અને આજની જે સભાની જે આપણને વાત કરી કે બધી જ પરિસ્થિતિને આપણે એક્સેપ્ટ કરવી છે અને ઘરમાં સૌને તમે કરીને સૌને બોલાવવું છે, એવું જ કંઈક આપણે વિચારતા જઈએ અને આપ સૌ ત્યાં જ બેઠા બેઠા સંતોને અને સ્વામીજીને અંતરસ્પર્શ કરીને પોતાના ગંતવ્ય સ્થાન તરફ પધારો. એ જ સૌના ચરણે પ્રાર્થના છે.